એકદમ ફટાફટ આજે આપણે મોસંબીનું જ્યુસ બનાવીશું. ઓરેન્જના જ્યુસ કરતાં થોડુંક અલગ મોસંબીનું જ્યુસ લાગતું હોય છે. તો આ મોસંબીનું જ્યુસ વ્હાઇટ કલરનું જ હોય છે. ઓરેન્જનું જ્યુસ આપણે બનાવીએ તો એ ઓરેન્જ કલરમાં હોય છે, કેસરી કલરનું. પણ આજે આપણે આ વ્હાઇટ જ બનશે, મોસંબીનું બનાવીશું એટલે. તો મોસંબીને મેં થોડીક પાકવા દીધી છે. તો તમારી સાથે મિક્સર, ગ્રાઇન્ડર કે જ્યુસર ના હોય તો તમે જે હાથેથી મશીન આવે છે એનાથી પણ તમે બનાવી શકો છો. તો તેના માટે મેં 2 મોસંબી લીધી છે અને મેં થોડી પાકવા દીધી છે આ રીતે. તો થોડીક પાકેલી મોસંબી હશે ને એનું જ્યુસ બહુ જ ફાઇન લાગશે. તો મેં સરસ રીતે વોશ કરી અને ઉપરથી આ રીતે સ્કીન કાઢી લીધી છે. અને આ જે ઉપરનો વ્હાઇટ ભાગ આવે છે ને ફ્રેન્ડ્સ, એ આપણે બધો કાઢી દેવાનો છે. આ રીતે પેસી કરી દેવાની છે રફલી. તો વ્હાઇટ ભાગ અને સીડ્સ એટલે કે બિયા એક પણ જો આવશે ને તો જ્યુસ બિલકુલ સારું નહીં લાગે, એકદમ કડવું જ્યુસ લાગશે. તો મારી સાથે આ મહારાજા વ્હાઇટ લાઇન અલ્ટ્રા હું મિક્સર ગ્રાઇન્ડર યુઝ કરું છું. એ બહુ જ સરસ ઇઝીલી ક્રશ થઈ જાય છે અને એની જે બ્લેડ આવે છે ને શાર્પ પણ આવે છે, એટલે બહુ ફાઇન ઇઝીલી ક્રશ થઈ જશે. અને અલગથી જ્યુસર આવ્યું છે, મારે અલગથી જ્યુસનો જાર આવ્યો છે. તો એ જારમાં હું એક એક કરી અને જે મોસંબી છે એ એડ કરી દઈશ. તો ઓરેન્જ કરતાં તો બિલકુલ અલગ લાગે છે આ જ્યુસ. તો તમે જો બિયા બિલકુલ એક પણ બીયો એટલે કે સીડ્સ આવ્યો ને તો આ જ્યુસ બિલકુલ સારું નહીં લાગે. અને વ્હાઇટ સ્કીન પણ ઉપરની કાઢી લેવાની છે. થોડીક સુગર એડ કરીશું અને થોડું સોલ્ટ એડ કરીશું, જેથી આપણું જ્યુસ છે ને પીવામાં બહુ ફાઇન લાગશે. થોડું ઠંડુ પાણી એડ કરી અને મિક્સર જારમાં આપણે જ્યુસ એનું બનાવી દઈશું. તો આ જ્યુસથી કોલેસ્ટ્રોલમાં પણ બેનિફિટ થાય છે. જેને બીપી હાઈ રહેતું હોય એમાં પણ બેનિફિટ થાય છે. અને આ જ્યુસ પીવાથી હેલ્ધી પણ છે. આપણે અઢળક ફાયદા હોય છે. જ્યારે બીમાર માણસ આ જ્યુસ પીવે છે ને તો સારું પણ લાગે છે અને જલ્દી રિકવર પણ આવે છે. તો ઓરેન્જ અને મોસંબી બંને એટલા આપણા બોડી માટે ફાયદાકારક છે, એટલા બેનિફિટ્સ આપતા હોય છે. તો આ રીતે આપણે જ્યુસ કરી અને આ રીતે હું જગમાંથી જ સર્વ કરીશ ગ્લાસમાં. આ રીતનું આવે છે. એટલે તમારે થોડું પણ જો ઓરેન્જના જે છોડા ને એવું હોય તો એ બધું મિક્સર જારમાં અંદર જ રહે છે અને જ્યુસ એકલું આવી રીતે બહાર આવે છે. તો રેડી છે આપણું મોસંબીનું જ્યુસ, જે ફટાફટ બનાવીને રેડી કર્યું. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે બાજુમાં રહેલું બેલ આઇકન બટન પણ પ્રેસ કરી લેજો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે ફ્રેન્ડ્સ. તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને લાઇક પણ કરી દેજો જો ગમે તો, અને શેર પણ કરી દેજો. તો તમારા આ કોમેન્ટ કરવાથી મને એવું મોટિવેશન મળે છે, એટલે મને આગળ એવું થાય કે હું આનાથી વધારે સારી રેસીપી તમારી સાથે સારી રેસીપી લઈને આવું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.